હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 251. જનસંઘની સ્થાપના કોણે કરી હતી? શ્યામા પ્રસાદ મુખર્જી. પ્રશ્ન 252. રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? A.O. હ્યુમ. પ્રશ્ન 253. લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? વાય.પી. ચવાણ. પ્રશ્ન 254. ત્રીજા કયા વર્ષમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી? 1962, 1971 અને 1975. પ્રશ્ન 255. નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી? 15 મહિના. પ્રશ્ન 256. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો? મેડમ કામાએ. પ્રશ્ન 257. સંયુક્ત રાષ્ટ્રમાં કયા ભારતીય નેતાએ સૌપ્રથમ હિન્દીમાં ભાષણ કર્યું હતું? અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન 258. ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? કે.આર. નારાયણન. પ્રશ્ન 259. કઈ લોકસભા ભંગ કરવામાં આવી છે? 5મી. 760. લોકસભા ભંગ કરવામાં કેટલી વાર થઈ છે? 4 વાર. પ્રશ્ન 261. ત્રીજા કયા વડાપ્રધાન કાર્યકારી હતા? ગુલઝારીલાલ નંદા. પ્રશ્ન 262. 13મી લોકસભાની ચૂંટણીમાં લોકસભાની કેટલી બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? 46. પ્રશ્ન 263. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હેગ. પ્રશ્ન 264. ચૂંટણીના કેટલા કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે? 48 કલાક પહેલા. પ્રશ્ન 266. વિધાનસભા ભંગ કરવાની સત્તા કોને છે? રાજ્યપાલ. પ્રશ્ન 267. ભારતના કયા રાજ્યને અલગ બંધારણ છે? જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 268. 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? કલમ 45. પ્રશ્ન 269. સ્પીકર અને ઉપસ્પીકર હાજર ના હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે? રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય. ગાંધીના વિચારો ક્યાં લેવામાં આવ્યા છે? રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં. પ્રશ્ન 271. બંધારણમાં પ્રથમ સુધારો કઈ સાલમાં કરવામાં આવ્યો? 1951. પ્રશ્ન 272. દર નવી લોકસભાની પ્રથમ બેઠક કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 273. રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર શું દર્શાવે છે? પ્રગતિ. પ્રશ્ન 274. ભીખ માંગવાના તથા ગુલમોહરના વેપાર પર પ્રતિબંધ કઈ કલમ નીચે છે? 23. પ્રશ્ન 275. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના હિત માટે કઈ કલમ છે? કલમ 16. પ્રશ્ન 276. ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? 250. પ્રશ્ન 277. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? 1946. પ્રશ્ન 278. કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? પેથિક લોરેન્સ. પ્રશ્ન 279. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ના હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? મુખ્ય ન્યાયમૂર્તિ. રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? 1952. પ્રશ્ન 281. નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? કેવળ પ્રધાનને. પ્રશ્ન 282. કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય? 1 વર્ષ. 3 વર્ષ સુધી લંબાવી. પ્રશ્ન 283. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન વધુમાં વધુ કેટલો સમય રાખી શકાય? 6 મહિના. પ્રશ્ન 284. ભારતમાં પ્રથમ નાણાપંચની સ્થાપના ક્યારે થઈ હતી? 1951. પ્રશ્ન 285. પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? કે.સી. નિયોગી. પ્રશ્ન 286. લોકસભામાં અવિશ્વાસનો ઠરાવ પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો જોઈએ? 2/3. પ્રશ્ન 287. બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? 2/3. પ્રશ્ન 288. રાજ્યસભા કઈ રીતે સ્થાયી જૂહુ કહેવાય છે? ક્યારેય ભંગ ન થાય. પ્રશ્ન 290. રાષ્ટ્રપતિ લોકસભા ભંગ કરવા કઈ કલમ હેઠળ સત્તા ધરાવે છે? બહુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? કલમ 29 અને 30. પ્રશ્ન 291. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. પ્રશ્ન 292. સૌથી વધુ વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યા છે? જવાહરલાલ નહેરુ.
પ્રશ્ન 293 કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એમી બેસન્ટ. પ્રશ્ન 294 નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ કલમમાં દર્શાવવામાં આવ્યા છે? 87. પ્રશ્ન 295 જમ્મુ કાશ્મીર અંગેની કલમ 370 ક્યારે રદ થઈ? 5 ઓગસ્ટ 2019. પ્રશ્ન 296 સૌથી ઓછી સમય માટે રાષ્ટ્રપતિ કોણ રહ્યા છે? ઝાકિર હુસૈન. પ્રશ્ન 297 સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. પ્રશ્ન 298 દેશમાં પ્રથમ યુવાન મુખ્યમંત્રી કોણ હતા? પ્રફુલ્લ કુમાર મહેતા. પ્રશ્ન 299 પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? આસામ. પ્રશ્ન 300 રાષ્ટ્રીય પક્ષના તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.